જિલ્લાના બગસરામાં પાક નુકસાની થઈ છે। કમોસમી વરસાદથી કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું। મગફળી સોયાબીનના પાકમાં પણ નુકસાન થયું છે। કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો છે। નુકસાની સામે વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી। બગસરા આખા પંથકમાં કમોસમી વરસાદના હિસાબે 3 દિવસથી એક ધારો સતત વરસાદ હોય, જેના કારણે સર્વ બધા પાકોને નુકસાન, એટલું બધું નુકસાન છે કે એની ભરપાઈ કરી શકે એવું નથી। હવે સરકારને ખાસ વિનંતી કે સર્વે કરાવીને અને વહેલામાં વહેલી તકે વળતર મળે એવી ખાસ મારી નમ્ર અપીલ છે સરકારશ્રીને। અત્યારે 3 દિવસથી સતત એક ધારો વરસાદ વરસવાને કારણે કપાસ, મગફળી, સોયાબીન, આમ તો જો કે જે વાવેતર કર્યા છે એ સર્વે પાકને અત્યારે પૂરેપૂરું નુકસાન છે। સતત વરસાદ વળ્યા કરે છે તો અત્યારે કપાસ ઉગી ગયો છે, પછી હળી ગયો છે, જોઈ તો આપણે ઝીંડવા અને પેશિયું હતી હેઠિયું કરી ગયું છે। તો અત્યારે કપાસની અંદર 1 પણ રૂપિયાની ખેડૂતને વળતર ન મળે આવી પરિસ્થિતિ છે। તો સરકારશ્રીને મારી વિનંતી કે વહેલી તકે સર્વે કરીને ખેડૂતને જે પણ અત્યારે નુકસાન થયું છે એને સર્વે કરી અને વળતરને કાંઈ આયોજન કરે એવી મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને। બગસરાની અંદર આ છેલ્લા 3 દિવસ અને રાત વરસાદ પડે છે, જેની અંદર કપાસ, મગફળી અને સોયાબીન આ પાક હાવ હળીને ભસ્મીભૂત થઈ ગયો છે એવું કહી તો હાલે। ખેડૂતના મોઢામાં કોળિયો આવેલો છીનવાઈ ગયેલો છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક સર્વે કરી અને યુદ્ધના ધોરણે ખેડૂતોને સહાય કરે। અત્યારે પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાહપર ગામની અંદર, જ્યાં ખેડૂતોની વ્યથા જાણવા માટે આજે 3 દિવસથી લગાતાર માવઠાનો માર સહન કરતા ખેડૂતોની વ્યથા સંદેશ ન્યૂઝ સમક્ષ રજૂ કરી। સંદેશ ન્યૂઝ કિરીટ જીવાણી, બગસરા।